ભારતની સ્વતંત્રતા માટે આપણા કેટલાય ક્રાંતિકારીઓ પોતાની શહીદી આપે છે, શહીદી સ્વીકારે છે અને ઘણા બધી આંદોલનો થાય છે અને છેવટે એમ કહેવામાં આવે છે કે ભારતને સ્વતંત્રતા તો મળે છે, પણ એક પ્રશ્ન ઊભો થાય છે, જે હિંદના ભાગલા. તો ચાલો હવે આપણે માહિતી મેળવીએ સ્વાતંત્રતા પ્રાપ્તિ અને હિંદના ભાગલા વિશેની. આઝાદ હિંદ ફૌજના પકડાયેલા જે સેનાપતિઓ હતા એની ઉપર બ્રિટિશ સરકાર છે રાજદ્રોહનો કેસ ચલાવે છે કે બ્રિટિશ સરકારની વિરુદ્ધ તમે કાર્ય કર્યું છે, આ ભારતને છોડાવવા માટેનું, એ માટે તમે લોકો રાજદ્રોહી છો. તો આઝાદ હિંદ ફૌજના જેટલા પણ સેનાપતિ હતા એને પકડી અને જેલમાં પૂરી દેવામાં આવે છે અને આની ઉપર રાજદ્રોહનો કેસ થાય છે. એટલે એને બચાવવા માટે આપણા કોંગ્રેસના જે સારા સારા નેતાઓ હતા એમાંના ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ કે જેને બંને જણ વ્યવસાય વકીલ હતા, આ બંને લોકો આ ફૌજ વતી કેસ લડે છે, પણ બ્રિટિશ સરકાર છે છતાં પણ એમને સજા તો કરે જ છે કે ના, તમને સજા તો થવી જ જોઈએ. આમ કરીને એને સજા આપે છે અને આખા દેશની અંદર એમ કહેવામાં આવે છે કે પ્રચંડ લોક વિરોધ થાય છે કે આઝાદ હિંદ ફૌજ છે એક તો ભારતને સ્વતંત્રતા અપાવવા માટેનું કાર્ય કરે છે અને તમે એને રાજદ્રોહી કહો છો. આવો પ્રચંડ લોક વિરોધ છે ઊભો થાય છે, જેના કારણે બ્રિટિશ સરકાર છે એને આ સજા પાછી ખેંચવી પડે છે અને આઝાદ હિંદ ફૌજના જે પકડાયેલા સેનાપતિઓ હતા એને છોડી દેવા પડે છે. આ ઇમેજની અંદર જે હમણાં જ આપણે વાત કરી ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ કે જેઓ એક સારા નેતા તો હતા અને સાથે સાથે વ્યવસાય પોતે વકીલ પણ હતા, એ જોઈ શકીએ છીએ. પ્રચંડ લોક વિરોધને કારણે હવે ઈસવીસન 1946માં એમ કહેવામાં આવે છે કે એક તો લોક વિરોધ પણ હતો અને બીજી બાજુ મુંબઈની અંદર ઈસવીસન 1946માં નૌકા વિગ્રહ થાય છે, જેના કારણે અંગ્રેજોને હવે એવું લાગે છે કે હવે આપણે ભારતની ઉપર લાંબો સમય સુધી શાસન ચલાવી શકીશું નહીં, હવે તો આપણે ભારતને સ્વરાજ્ય આપવું જ પડશે, હવે આપણે અહીંયા વધુ પડતું શાસન ખેંચી શકશું નહીં. એ માટે અંગ્રેજ સરકાર છે એ ભારતને સ્વરાજ્ય આપવાની વાટાઘાટો શરૂ કરી દે છે અને બ્રિટનના વડાપ્રધાન એટલી એવી જાહેરાત કરે છે કે બ્રિટિશ સરકાર છે એ કેબિનેટ મિશન યોજના મુજબ રચાનાર હિન્દ સરકારને હિન્દની તમામ સત્તાઓ સોંપી અને જૂન 1948 સુધીમાં તો વિદાય લઈ લેશે. આવું બ્રિટનના વડાપ્રધાન એટલી છે એ જાહેરાત કરે છે. વિદ્યાર્થી મિત્રો, 1945માં જ્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થાય છે પછી આપણા ભારતની અંદર પણ આવા નૌકા વિગ્રહ અને નાના મોટા આંદોલનો ખૂબ જ થાય છે અને લોકો પ્રચંડ વિરોધ કરે છે. એટલે હવે બ્રિટનને એવું થાય છે કે આપણે અહીંયા હિન્દુસ્તાન છોડીને હવે તો જવું જ પડશે. એટલે એ સમયના બ્રિટનના જે વડાપ્રધાન હતા એટલી એ બધાને એવી જાહેરાત કરી દે છે કે હવે ટૂંક સમયમાં જ અમે અહીંથી આ સરકાર જે અહીંયા રચાશે એને તમામ સત્તા સોંપી અને અમે જતા રહેવાના છીએ. આ ઇમેજની અંદર જે આપણે વડાપ્રધાનની વાત કરી એ પણ જોઈ શકીએ છીએ અને નૌકા વિગ્રહ પણ જોઈ શકીએ છીએ. વિસરોઈ તરીકે હવે પેલા વેવેલ હતા એની જગ્યાએ હવે આવે છે માઉન્ટ બેટન. આ સમય દરમિયાન હિન્દમાં ફાટી નીકળેલા રમખાણોને લીધે દેશની સ્થિતિ એમ કહેવામાં આવે છે કે વધુ કરુણ થઈ ગઈ, કારણ કે લૂંટફાટ, તોડભાંગ, ઘણા બધી એવા તોફાની હુલ્લડોને કારણે એમ કહેવામાં આવે છે કે હિન્દની જે સમૃદ્ધિ હતી એ તો પહેલા જ છીનવાઈ ગઈ હતી, પણ વધારે ને વધારે સ્થિતિ હવે તો કરુણ બનતી જાય છે. બંધારણ સભાની રચના માટે જુલાઈ 1946ની ચૂંટણીઓમાં કોંગ્રેસને 210 માંથી 201 અને મુસ્લિમ લીગને 78 માંથી 73 બેઠકો મળે છે બંધારણ સભાની રચના માટે. આ ઇમેજની અંદર જે હમણાં જ આપણે વાત કરી કે માઉન્ટ બેટનની નિમણૂક થાય છે, માઉન્ટ બેટનને જોઈ શકીએ છીએ અને કોમી હુલ્લડોને કારણે એમ કહેવામાં આવે છે કે હિન્દની પરિસ્થિતિ છે એ દિવસે ને દિવસે હવે તો કરુણ બનતી જાય છે, એ પણ જોઈ શકીએ છીએ. મુસ્લિમ લીગે પાકિસ્તાન માટે પ્રબળ માંગણી કરી કે અમારે તો પાકિસ્તાન અલગ જ જોઈએ, અમારે હવે હિન્દુસ્તાનમાં રહેવું નથી. 16 ઓગસ્ટ 1946ના દિવસે તેમણે સરકાર ઉપર દબાણ લાવવા માટે સીધા પગલા દિન તરીકે પાડવાનો આદેશ કર્યો કે તમે જો અમને અલગ પાકિસ્તાનની રચના નહીં કરી આપો, અલગ ભાગ નહીં આપો, તો અમે સીધા પગલા દિન તરીકે આ 16 ઓગસ્ટને ઉજવીશું. એવું દબાણ છે એ બ્રિટિશ સરકાર ઉપર આ પાકિસ્તાનના લોકો કરે છે, કે મુસ્લિમ નેતાઓ કરી આપે છે, જેથી સમગ્ર હિન્દમાં
મુસ્લિમ લીગે જ્યારે ભારતને સ્વતંત્રતા આપવાની જાહેરાત થાય છે ત્યારે મુસ્લિમ લીગ છે એ પાકિસ્તાન માટે પ્રબળ માંગણી કરે છે કે અમારે હવે હિન્દુસ્તાનમાં નથી રહેવું, અમને મુસ્લિમો માટે અલગ એક પાકિસ્તાન તમે ફાળવી દો. આવી માંગણી છે એ બ્રિટિશ સરકાર સામે મુસ્લિમ લીગ છે એ મૂકે છે. અને 16 ઓગસ્ટ 1946ના દિવસે તેમણે સરકાર ઉપર દબાણ લાવવા માટે સીધા પગલા દિન તરીકે પાડવાનો પણ આદેશ કર્યો હતો. અને જેથી સમગ્ર હિન્દમાં એમ કહેવામાં આવે છે કે કોમી હુલ્લડો અને તોફાનો ફાટી નીકળે છે કે હિન્દુ મુસ્લિમ જે એક થઈને ભારતને સ્વતંત્રતા અપાવવા માટે જે એક થઈ ગયા હતા, હવે આ મુસ્લિમ લીગ શું કામ કરે છે કે કોમી હુલ્લડો કરાવે છે અને તોફાનો કરાવે છે, જેથી સમગ્ર હિન્દની એમ કહેવામાં આવે છે કે દયાજનક આખી સ્થિતિ બની જાય છે. આ ઇમેજની અંદર જે આપણે કોમી હુલ્લડો છે, ત્યારબાદ હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા પાડવા માટે જે સીધા પગલા દિન જે લેવાયા હતા એ આપણે જોઈ શકીએ છીએ. કોમી હુલ્લડો જોતા સરદાર પટેલ, નહેરુ સહિતના કોંગ્રેસના નેતાઓને એવું લાગ્યું કે પાકિસ્તાનની માંગણી સ્વીકાર્યા સિવાય હવે અન્ય કોઈ આપણી પાસે વિકલ્પ નથી. જો આપણે મુસ્લિમ લીગની વાત નહીં સ્વીકારીએ તો વધુ ને વધુ આ લોકો હુલ્લડો કરશે અને દેશની જે શાંત જનતા છે એને નુકસાન પહોંચાડશે. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ છે એ સમજાઈ જાય છે કે હવે આપણે ગાંધીજીને સમજાવીએ કે બાપુ હવે આપણી પાસે ભાગલા સિવાય બીજો કોઈ ઉપાય નથી, આપણે પાકિસ્તાનની માંગણી તો સ્વીકારવી જ પડશે. મુસ્લિમ લીગ અને જિન્નાના હઠાગ્રહથી બંધારણ સભાનો મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર થયો. આ મુસ્લિમ લીગના જે વડા હતા એ જિન્ના હતા, મોહમ્મદ અલી જિન્ના. આપણે જેમ અહીંયા ગાંધીજીને પૂજીએ છીએ કે ભારતની સ્વતંત્રતા માટે ગાંધીજી છે એને ખૂબ મહત્વનો ફાળો આપ્યો હતો, એમ પાકિસ્તાનની અંદર વિદ્યાર્થી મિત્રો આ મોહમ્મદ અલી જિન્નાને પૂજવામાં આવે છે કે પાકિસ્તાન અલગ કરાવ્યું, આપણને મુસ્લિમોને એક અલગ દેશ અપાવ્યો, એના માટે મોહમ્મદ અલી જિન્ના છે એ મુખ્ય ત્યાં ગણવામાં આવે છે. 31મી જાન્યુઆરી 1947માં પાકિસ્તાન પ્રાપ્તિ માટે જલદ કાર્યક્રમના આગ્રહના લીધે હિન્દ વિભાજન સ્વીકારવાની પરિસ્થિતિ થઈ કે જો તમે પાકિસ્તાન અલગ નહીં આપો તો જલદ કાર્યક્રમો એટલે કે હુલ્લડો વધુ ને વધુ કરશો, એવી પરિસ્થિતિ આવીને ઊભી થઈ ગઈ. એટલે 31મી જાન્યુઆરી 1947ના દિવસે આ હિન્દુસ્તાન અને પાકિસ્તાન એવા બે ભાગલા સ્વીકારવાની પરિસ્થિતિ ઊભી થાય છે. આ ઇમેજની અંદર જે હમણાં જ આપણે વાત કરી કે આપણા બે મુખ્ય નેતા કે જે સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ છે એ આ વાત સમજી જાય છે કે હવે આપણી પાસે પાકિસ્તાનની માંગણી સ્વીકાર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી અને તો જ આપણે અહીં શાંતિથી રહી શકશું. માઉન્ટ બેટને નહેરુ અને સરદારને સમજાવ્યું. આગળની ઇમેજમાં જ આપણે માઉન્ટ બેટનને જોયા કે માઉન્ટ બેટન આ સરદાર અને નહેરુને સમજાવે છે કે અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતા કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિન્દ વધારે શાંતિ ભોગવી શકશે. જો તમે એકતા રાખવાનું ઈચ્છો તો આ વિરોધી એકમો તો વધતા જ જશે દિવસે દિવસે અને તમારી સરકાર છે એ નિર્બળ બનશે. આનાથી વધારે સારું તો એ જ છે કે તમે આ વિરોધી એકમો છે એને દૂર કરી દો અને પછી તમે તમારું વહીવટી એકમ છે એ સુદૃઢ અને કેન્દ્ર સરકાર છે એ ખૂબ જ સારી રીતે તમે ભોગવી શકશો અને તમારા કેન્દ્રની અંદર પણ શાંતિ રહેશે. આ માટે સરદાર વલ્લભભાઈ પટેલ અને નહેરુ છે એ તૈયાર થઈ છે માઉન્ટ બેટનની વાત ઉપર. અને આ ઇમેજની અંદર જ્યારે આ બે ભાગલાની વાતો થઈ છે અને માઉન્ટ બેટન છે એ સમજાવે છે એ આપણે જોઈ શકીએ છીએ. નેતાઓએ આ દલીલ યોગ્ય લાગે છે કે હા તમે કહો છો એ બરાબર છે, અમારા માટે બરાબર છે કે જો અમે એકતા નહીં આ લોકો ભાગ પાડવાનો અમે ના પાડશું તો મુસ્લિમ લોકો છે આ મુસ્લિમ લોકના નેતાઓ છે એ બધા કોમી હુલ્લડો કરે જ રાખશે અને ભારતની બીજી જનતા છે એને પણ પરેશાન કરે રાખશે, શાંતિથી જીવવા નહીં દે. એટલે આ ભાગલાનો જે વિકલ્પ છે એ પોતે સ્વીકારી લે છે. અને નહેરુ અને સરદાર એમ કહેવામાં આવે છે કે ત્યારે ગાંધીજી સાથે પણ પરામર્શ કરે છે અને ગાંધીજીએ ના છૂટકે ભારે હૃદયે હિન્દના ભાગલાનો સ્વીકાર પોતે પણ કર્યો. બાકી ગાંધીજી છે એ ક્યારે એવું ઈચ્છતા નહોતા કે હિન્દુસ્તાન અને પાકિસ્તાન કોમી હુલ્લડો થાય અને કોમીને કારણે નાતજાતને કારણે બે ભાગ પડે એવું ગાંધીજી ક્યારે ઈચ્છતા નહોતા. એ તો હંમેશા એમ જ કહેતા હતા કે ભારત છે
એ પ્રાચીન સમયથી પણ એક થઈને રહેતું આવ્યું છે, તો હવે પણ એના ભાગલા ન પડવા જોઈએ. હિન્દુ અને મુસ્લિમ સાથે મળીને રહેવા જોઈએ. પણ આ મુસ્લિમ લોગના જે નેતાઓ છે, આ મુસ્લિમ લીગવાળા નેતા અને મોહમ્મદ અલી જીન્ના, એ નથી માનતા, એ હઠાગ્રહ કરીને બેઠા છે. એટલે ના છૂટકે એમ કહેવામાં આવે છે કે ગાંધીજીએ ભારે હૃદયે આ હિન્દના ભાગલાને સ્વીકારવા પડ્યા હતા. આ ઇમેજની અંદર જે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ અને નહેરુ ગાંધીજી સાથે જે પરામર્શ કરતા હતા એ ઇમેજ જોઈ શકીએ.